આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે। હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા છે બેનર્સ। હીરાવાડી વિસ્તારમાં આ બેનર્સ લાગ્યા છે। હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ્પના સૂત્ર સાથેના બેનર્સ અત્યારે લાગવામાં આવ્યા છે। આ બેનરમાં વિવિધ કારણો પણ દર્શાવવામાં આવ્યા છે। હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ્પ, આ સવાલ અને તે સાથેના કેટલાક કારણો પણ આ બેનર્સમાં લગાવવામાં આવ્યા છે। જાણકારી મળી રહી છે કે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ બેનર્સ એક સૂત્ર સાથે લખવામાં આવ્યા છે। પૂરી જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા ભૌમિક વ્યાસ। ભૌમિક, હીરાવાડી વિસ્તારમાં હાર્દિક વિરુદ્ધના બેનર્સ, શું લખાણ આ બેનર્સ પર? વિધિ, હાર્દિક જ્યારથી કોંગ્રેસમાં સામેલ થયો છે ત્યારથી તેના સમાજમાંથી અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ પોસ્ટર લાગ્યા છે। અમદાવાદના હીરાવાડી વિસ્તાર છે, પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે, ત્યાં હાર્દિકની વિરુદ્ધમાં બેનર લાગ્યા છે। આ બેનરમાં લખવામાં આવ્યું છે કે હાર્દિક ગદ્દાર છે ને એ ગદ્દારને સમાજમાં કેમ સાથે રાખવો જોઈએ। તેમાં કારણ આપવામાં આવ્યા છે કે અલ્પેશ કથિરિયા જ્યારે જેલમાં છે ત્યારે હાર્દિકે પોતાની રાજનીતિના રોટલા શીખ્યા છે। બીજું કારણ આપ્યું છે કે સમાજના 14 દીકરાઓને શહીદ કરી અને હાર્દિક રાજનીતિ કરવા નીકળ્યો છે। અને સૌથી મોટું જો મહત્વનું જો લખાણ હોય તો તેમાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક જ્યારે આપણા સમાજનો નથી થયો ત્યારે બીજાનો શું થશે, તેને લઈ આ બેનર લગાડવામાં આવે છે। અલગ અલગ લગભગ 3 કે 4 બેનર લગાડવામાં આવે છે। આ બેનર કોણે લગાડ્યા અને ક્યારે લગાડ્યા છે તે ચિત્ર સ્પષ્ટ નથી, પણ પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે અને ખાસ કરીને હાર્દિક પટેલ જે અનામત આંદોલનનો ચહેરો હતો, એક સમયે સમાજ તેની સાથે હતા, પણ હવે હાર્દિકની સામે સમાજમાંથી અનેક લોકો ઉભા થઈ રહ્યા છે। તેમાં યુવા વર્ગ હોય કે પાટીદાર સમાજના વડીલો હોય, તે દરેક લોકો સામે આવી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ બેનર લાગી રહ્યા છે। માનવામાં આવે છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં હાર્દિક જો ચૂંટણી લડે તો ક્યાંક ને ક્યાંક હાર્દિકની સામે વિરોધ પણ મોટા પાયે થઈ શકે છે। બિલકુલ ભૌમિક, આભાર તમામ જાણકારી બદલ। તો આપને જણાવી દઈએ કે હીરાવાડી એવો વિસ્તાર કે જ્યાં પાટીદાર સમાજની બહુમતી છે અને તે વિસ્તારમાં અત્યારે આ બેનર્સ લાગ્યા છે। હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ્પ, કારણો નીચે રજૂ કરવામાં આવ્યા છે। તસવીર આપને બતાવી રહ્યા છે કે જે આ વિસ્તારમાં અત્યારે લગાવવામાં આવ્યા છે બેનર્સ, કે જેમાં વિવિધ કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે। અને આપ સીધી તસવીરે પણ જોઈ શકો છો કે જે બેનર્સ અત્યારે હીરાવાડી વિસ્તારમાં લાગ્યા છે। આપને જણાવી દઈએ કે જેવો હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે ત્યારથી જ અલગ અલગ લોકો દ્વારા કે અલગ અલગ પ્રતિક્રિયાઓ જે સામે આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક હાર્દિક સામે આંગળી ચીંધવામાં આવી રહી છે। અને અત્યારની જે તસવીરો સામે આવી રહી છે તેમાં પણ હાર્દિક વિરુદ્ધના પોસ્ટર્સ।